ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતજીની અંદર 10મો સ્કંદ એની અંદર તામસ પ્રમાણ પ્રકરણ એની અંદર તત્વાર્થ દીપ નિબંધ તામસ પ્રમાણ પ્રકરણની અંદર તત્વાર્થ દીપ નિબંધનું ચિંતન કરવાનો પ્રારંભ કર્યો છે. તત્વાર્થ દીપ નિબંધની અંદર કયા કયા અર્થો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ પણ આપણે ગઈકાલે જોઈ લીધું છે. એટલે હવે બધાને ખબર જ હશે કયા કયા 7 પ્રકારે અર્થો શ્રી મહાપ્રભુજીએ કર્યા એ પણ ચિંતન કર્યું છે. 4 અર્થો તત્વાર્થ દીપ નિબંધમાં અને 3 અર્થો સુબોધનીજીની અંદર. એ રીતે 7 પ્રકારે અર્થો શ્રી મહાપ્રભુજીએ કર્યા છે. હવે આપણે ગઈકાલે તત્વાર્થ દીપ નિબંધ એનો જે પ્રારંભ કર્યો એમાં જોયું હતું કે તામસ પ્રમાણ પ્રકરણ માટે તામસ પ્રમાણ પ્રકરણનું વિવેચન કરવા માટે 16 શ્લોકોથી મહાપ્રભુજીએ એનું નિરૂપણ કર્યું છે. એમાંથી આપણે અડધા એટલે 8 શ્લોકો ગઈકાલે જોયા અને આજે બીજા 8 શ્લોકો જે છે એ આજે આપણે જોઈશું. તો ગઈકાલે જે આપણે ચિંતન કર્યું એની અંદર તામસ પ્રમાણ પ્રકરણના જે 7 અધ્યાયો છે એટલે 10મ સ્કંદના અધ્યાય 5 થી લઈને 11, અધ્યાય 5મો, 6ઠો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો, આ 7 અધ્યાયોની અંદર કયા અધ્યાયમાં ભગવાનના કયા ગુણનું વર્ણન છે એનું ચિંતન આપણે કરેલું. 5મો અધ્યાય નંદ મહોત્સવ, તો એની અંદર ઐશ્વર્ય ગુણનું વર્ણન છે. 6ઠ્ઠો અધ્યાય પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને, એની અંદર જે છે પ્રભુનું પરાક્રમ છે. 7મા અધ્યાયની અંદર સકટ ભંજન અને તૃણાવતની લીલા અને યશોદાજીને વિશ્વ દર્શન પોતાના મુખમાં કરાયું, તો એની અંદર યશ વર્ણન છે, યશ ગુણ છે. નામકરણ લીલા 8મો અધ્યાય, એની અંદર શ્રી ગુણનું વર્ણન છે. એના પછી 9મો અધ્યાય દામોદર લીલા, એની અંદર જ્ઞાન ગુણ છે. એના પછી 10મો અધ્યાય યમલાર્જુનનો ઉદ્ધાર, યમલ અને અર્જુન યમલાર્જુનનો ઉદ્ધાર, એની અંદર વૈરાગ્ય ગુણનું વર્ણન છે. અને છેલ્લે 11મો અધ્યાય વૃંદાવનમાં પ્રવેશ, એની અંદર જે છે ધર્મી સ્વરૂપનું વર્ણન છે, ધર્મી ગુણ છે. આટલું આપણે ગઈકાલે ચિંતન કર્યું ગઈકાલ સુધી. જયશ્રીબેન માઇક મ્યુટ કરી દો. તો આટલું જે છે આપણે ગઈકાલ સુધી ચિંતન કર્યું છે. તો હવે આપણે એમાં આગળ લઈએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો કરી લો, નહીતર આપણે આગળ પ્રારંભ કરીએ છીએ. ચાલો હવે આપણે આગળ લઈએ છીએ કે કેટલાક એમ કહે છે કે જાણી શકાય તેવા નથી, તેમને જાણી શકાય તેવા જાણવા એ પ્રમાણ. એટલે જેમનું જ્ઞાન થઈ શકે તેવું નથી તેવા ભગવાનને જાણી શકાય છે તેવી બુદ્ધિ પ્રમાણ હોવાનું કેટલાક માને છે. તેઓના મત પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને અમે જાણીએ છીએ એવી ભક્તોની આ જે બુદ્ધિ આ પ્રકરણમાં થતી હોવાથી આ પ્રમાણ પ્રકરણ છે, પરંતુ આ મત આચાર્યજીને ઈષ્ટ નથી. મહાપ્રભુજી એ મતને માનતા નથી. ઘણા આને એવું કહે છે કે પ્રમાણ પ્રકરણ કેમ કહ્યું, તો કહે છે કે ભગવાન જે બાળ લીલા કરે છે છતાં પણ તો છતાં પણ અમે ભગવાનને જાણી લીધા છે, તો એટલા માટે આ પ્રમાણ પ્રકરણ છે. કારણ કે જેને નથી જાણી શકાય એવા એમને પણ અમે જાણી લીધા છે, તો એટલા માટે આ પ્રમાણ છે. તો એવું નથી. કહી રહ્યા છે કે અહીંયા 8 પ્રમાણ જણાવેલા છે. અહીં ખોટું ન થયેલ હોય તેવા
અથવા ખોટું અથવા યોગ્ય ન હોય તેવા જ્ઞાનને પ્રમાણ કહ્યું છે. તેવું જ્ઞાન જેમને થાય તેઓ જે વિષયનું તેવું જ્ઞાન થાય તે વિષય અને જે સાધનથી તેવું જ્ઞાન છે તે સર્વ પ્રમાણ કહેવાય એમ જણાવ્યું છે. પહેલા વાસુદેવજીને પ્રમાણ કહેલા છે. એટલે જો અહીંયા એવું કહી રહ્યા છે મહાપ્રભુજીને કયો મત ઈષ્ટ છે, તો મહાપ્રભુજીને એ મત ઈષ્ટ છે કે જેમને યોગ્ય જ્ઞાન નથી, જેમને પ્રભુનું યોગ્ય જ્ઞાન નથી, અથવા તો જેમને ખોટું અથવા યોગ્ય જ્ઞાન એટલે અન્યથા જ્ઞાન છે છતાં પણ એવા ભક્તોની અંદર ભગવાન ભક્તિનું પ્રદાન કરનારા છે, એટલા માટે આ પ્રમાણ છે. પ્રમાણ એટલે સાબિતી. જો પ્રમાણ એટલે તર્ક, બરાબર, પ્રમાણ એટલે તર્કસંગત વાત હોય તો એને શું કહીએ કે આ વાત પ્રામાણિક છે, બરાબર ને. કોઈ બીજી જે તર્કસંગત ના હોય એને આપણે શું કહીએ, ભાવાત્મક છે, બરાબર. જેમ કે હું તમને બહુ એક કહું વાત કે શ્રી મહાપ્રભુજી ની ઉપર ઘણી બધી આખ્યાઓ એવી પણ હોય કે જેની અંદર કેવલ ભક્તોનો ભાવ હોય, એનું પ્રમાણ ન માંગી શકાય. જેમ કે પદ્મનાભદાસજીના આજે આપણે વાર્તાજી લઈશું તો પદ્મનાભદાસજી એમના પદોની અંદર એવું વર્ણન કરે છે કે ભાઈ મને તો શ્રી મહાપ્રભુજીના નેત્રમાં રાસલીલા દર્શન થાય છે. એવું પણ એક પદ આપે લખ્યું છે કે નેત્રની અંદર રાસલીલા, સમગ્ર રાસલીલા જે છે એનું વર્ણન કર્યું છે નેત્રમાં જ, મહાપ્રભુજીના નેત્રમાં. હવે જો આ કોઈ તર્કસંગત કે પ્રામાણિક વાત નથી, આ ભક્તોનો ભાવ છે, આ ભાવાત્મક દ્રષ્ટિ છે. હવે એમને થયા દર્શન તો બધાને થાય એવું જરૂરી નથી, અને કઈ બધાને થાય થવો જ જોઈએ એવું પણ નથી. એ ભક્તોના ભાવ ઉપર છે. એટલે જે ભાવાત્મક વસ્તુ હોય એને તમે કોઈના ઉપર થોપી ન શકો, બરાબર ને. ધારો કે મને કંઈક એવો અનુભવ થતો હોય મારા પ્રભુના સ્વરૂપમાં, મને મારા પ્રભુના સ્વરૂપમાં સાક્ષાત નવનીત પ્રિયાજીના દર્શન થતા હોય અને કોઈને હું દર્શન કરાવું કોઈ બીજાને અને એને ન પણ થાય તો હું એને થોપી ન શકું કે ભાઈ તારે હવે મારા પ્રભુને નવનીત પ્રિયાજી જ માનવા, એ કેવલ મારા માટે છે. તો એ શું થયું, ભાવાત્મક વાત. એની કોઈ સાબિતી પ્રમાણ ન હોય, એ ભાવાત્મક છે, બરાબર. એ કેવલ મારા સુધી સીમિત છે. જ્યારે પ્રામાણિક એટલે શું કે તર્કસંગત વાત હોય, કોઈ એવી વાત હોય કે જેને આપણે સિદ્ધ કરી શકીએ શાસ્ત્રથી, બરાબર ને. તો જેમ કે આપણે પેલા ફેરી જ મેં પ્રશ્ન કર્યો કે શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજી માટે સુબોધિનીજીનું ઇમ્પોર્ટન્સ શું, મહાપ્રભુજીના પોતાના માટે સુબોધિનીજીનું શું મહત્વ છે. બધાએ ઘણા બધા અલગ જવાબ દીધા, પણ એમાંથી એક પણ જવાબ પ્રામાણિક હતો નહીં, કારણ કે એનું ક્યાંય વર્ણન જે છે એવું કઈ શાસ્ત્રમાં નથી આવતું. પણ જેવું મેં કીધું કે ભાઈ મહાપ્રભુજીએ સુબોધનીજી માટે શ્રી ઠાકોરજીની પણ આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું તો એમાં કોઈ પ્રમાણ નહીં, કારણ કે એ પ્રસંગ બધાને ખબર છે. તો એ શું થયું, પ્રામાણિક પ્રસંગ થયો, કારણ કે એ તો સ્વયં અંતઃકરણ પ્રબોધ ગ્રંથની અંદર સ્વયં મહાપ્રભુજીએ જ લખ્યું છે કે મેં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે ભક્તો માટે. તો એ પ્રામાણિક છે, એ તર્કસંગત છે. તો એ વિદ્વાનોની સભામાં એ જવાબ માન્ય થાય. કોઈ પણ પ્રકારનો જો કોઈ ભાવાત્મક હોય એને વિદ્વાનો માને નહીં, એ તો કે ભાઈ આ જે છે ભાવ એ તમારા સુધી સીમિત છે, આ કોઈ પ્રામાણિક જવાબ નથી. તો જ્યારે પ્રમાણ અને ભાવ એ બંને અલગ વસ્તુ છે. તો આ જે તામસ પ્રમાણ પ્રકરણ છે એટલે ભગવાન અહીંયા સામાન્ય બાળક રૂપે બિરાજે છે, પણ એની સાથે સાથે આપણને આ અધ્યાયમાં દરેક અધ્યાયમાં એવા પ્રમાણ મળશે કે આ ન લૌકિક કૃષ્ણ પ્રભુ લૌકિક નથી, અલૌકિક બાળક છે. તો જેમ નંદ મહોત્સવ થયો તો એની અંદર પણ આવશે આગળ કે ભાઈ ગામડાના લોકો જે છે, ગોકુળ છે, ગામના લોકો છે, એની અંદર આટલો બધો આનંદ કેમ પ્રગટ થયો, બરાબર. ગોકુલમાં તો બીજા પણ ઘણા બધા બાળકોનું પ્રાગટ્ય થયું, ત્યાં તો એવો મહોત્સવ ના થયો, પણ અહીંયા નંદ મહોત્સવ થયો. એ ભગવાનનું ઐશ્વર્ય બતાવ્યું. એના પછી 6 દિવસનું કોઈ બી બાળક કોઈ રાક્ષસીનો વધ ન કરી શકે, સામાન્ય બાળક. પણ આ સામાન્ય બાળક નથી,
એટલા માટે ત્યાં ભગવાન જ છે એનું આપણને પ્રમાણ મળ્યું કે આ પૂતના વધ. એટલા જ માટે આગળની જે લીલાઓ જે છે, કોઈ કે અમે તો રાસ કરીએ, તો રાસ બધા જ કરે. પહેલા આપ 6 દિવસના હો ત્યારે પૂતના વધ કરીને બતાવો, 3 મહિનાના હો ત્યારે શકટને ઊંધું પાડીને બતાવો, તૃણાવતને આપ મારીને બતાવો, તો અમે આપને ભગવાન જાણીએ. જે પણ લૌકિક માણસો એવું કહેતા હોય કે અમે જ પુરુષોત્તમ, કે કોઈ પોતાને પુરુષોત્તમ ગણાવતા હોય, એમનામાં શું આ સામર્થ્ય છે? નહીં, નથી. બરાબર. તો પાછા એવું કે ચલો અમે તો દ્વિજવર સ્વરૂપે પુરુષોત્તમ, બ્રાહ્મણ સ્વરૂપે. તો શું આપનામાં મહાપ્રભુજી જેવું સામર્થ્ય છે? મહાપ્રભુજી જો એવું છે નથી, તો ત્યાં પણ આ પુરુષોત્તમ તરીકે ખોટા પડી જશો. તો અહીંયા જે છે ઠાકોરજી દરેક અધ્યાયમાં પ્રમાણ આપી રહ્યા છે કે અહીંયા બાલક સ્વરૂપે છીએ, પણ અમે લૌકિક બાલક નથી. તો પૂતના વધ જે છે 6 દિવસના વયે, જો 6 જ દિવસમાં પૂતના વધ કર્યો, તો એ સામાન્ય બાળક ન કરી શકે. 3 મહિનામાં શકટ ભંજન કર્યું, કે તૃણાવતને 3 મહિનાની ઉંમરમાં જે પ્રભુએ વધ કર્યો, અને એ કોઈ સામાન્ય બાળક ન કરી શકે. કોઈ માતા માટે પોતાનું બાળક આખી દુનિયા હોઈ શકે, કે મારો તો સંસાર હવે આ મારું બાળક જ છે, પણ એ બાળક પોતાના મુખમાં આખું બ્રહ્માંડ ના બતાવી શકે. સમજ પડી ને? કોઈ માતા માટે કોઈ મોટી ઉંમરે કોઈને બાળક થયું હોય, તો એ બાળકને જ એની દુનિયા માની લે. એ માતાનું માતૃત્વ છે, એ માતાનો પ્રેમ છે, માતાની શક્તિ છે, કે એના માટે એનું બાળક જ હવે એની દુનિયા બની ગઈ. પણ એ બાળક કઈ મુખમાં વિશ્વ દર્શન ન કરાવી શકે, જે ભગવાને યશોદાજીને કરાવ્યા. તો એ પણ અસાધારણ પ્રમાણ થયું કે ભાઈ આ કોઈ સામાન્યતા નથી. અને ચલો દર્શન કરાવ્યા, પણ એને પાછું વિસ્મૃત કરાવી દેવું, ભૂલવાડી દેવું, એ પણ એ અસાધારણ કાર્ય થયું. તો આ બધા જે છે અહીંયા ભગવાન પ્રમાણ આપી રહ્યા છે. એના પછી આગળ ગર્ગાચાર્ય જેવા મહામુનિ જ્યારે નંદરાયજીને નામકરણ કરશે, ત્યારે કહેશે કે ભાઈ આ તમારા ઘરે જે બાળક છે સાક્ષાત પુરુષોત્તમ છે, વાસુદેવ છે. તો ત્યાં ગર્ગાચાર્યજી જેવા મહામુનિ પ્રમાણિત કરી રહ્યા છે કે આ સાક્ષાત ભગવાન છે. બરાબર. એટલે ત્યાં પણ પ્રમાણ મળ્યું. એના પછી જે છે કે પ્રભુને જ્યારે દામોદર લીલાની અંદર જ્યારે યશોદાજી બાંધવા ગયા, જેટલા પણ દોરડા બાંધ્યા, 2 આંગલ દોરડા ઓછા પડ્યા, તો એ પણ પ્રમાણ છે કે પ્રભુ કોઈનાથી બંધાય એમ નથી. તો એ પણ પ્રમાણ થયું. પાછા પોતે જ કૃપાથી બંધાયા, પોતે ઈચ્છે તો પાછા પોતે જ કૃપાથી બંધાયા, તો એ પણ પ્રમાણ થયું. એના પછી પ્રભુ બંધાયા તો બંધાયા, પણ જ્યારે પેલા 2 વૃક્ષોને પાડ્યા, તો એ પણ કોઈ સાધારણ બાળકનું કાર્ય નથી કે તમે કોઈ બાળકને ખાંડણીએ બાંધો. ખાંડણીએ તો ખબર છે ને પેલું એનાથી, તો શું એ બાળક તમને 2 મોટા વૃક્ષો, અને એ પણ વર્ષો જૂના, શું એને પાડી શકે? કદી ના પાડી શકે, હલાઈ ના શકે. તો 2 છે, એક ખાંડણીયાથી 2 વૃક્ષોને પાડ્યા. તો એ પણ અસાધારણ પ્રમાણ થયું કે પ્રભુ જે છે લૌકિક બાળક નથી. અને આ રીતે આપણને દરેક અધ્યાયમાં જે છે એ પ્રમાણ મળે છે કે ભાઈ આ જે છે લૌકિક બાળક નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજી આ તામસ પ્રમાણ પ્રકરણ તરીકે જે છે, અહીંયા તામસ એટલે શું? અનન્ય. એટલે વ્રજ ભક્તોને પોતે પ્રમાણ આપી રહ્યા છે કે ભાઈ અહીંયા જે અમે પ્રગટ થયા છીએ એ કોઈ સાધારણ બાળક નથી, સાધારણ કોઈ એવું અમારી અંદર ભાવના નથી, અપ્રાકૃત બાળક છે. પ્રાકૃત ધર્મ નાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિ. એટલે જેની અંદર જે છે પ્રાકૃત ધર્મ જરાય નથી, જેની અંદર સઘળા ધર્મો અપ્રાકૃત છે, અને જેને વેદો પણ જાણી શકતા નથી, એવા આ પ્રભુ છે. તો એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે પ્રમાણ એટલા માટે કહ્યું છે. 5મા અધ્યાયમાં વસુદેવ એવું જ્ઞાન પ્રાપ્ત કરનાર કહેલા છે પ્રમાણ. કારણ કે નંદના ઉત્તરથી તેમણે જાણ્યું કે પોતે ગોકુલ જઈ આવેલ તે નંદને ખબર નથી, અને પોતાના પુત્ર શ્રી કૃષ્ણને નંદ તેમના જ પુત્ર જાણે છે. 6ઠા અધ્યાયમાં નંદ એવા છે કારણ કે ભગવાનને તે પોતાના પુત્ર જાણે છે. 7મા અધ્યાયમાં શકટના ભંજનના સંબંધમાં બાળકો એવા છે
કારણ કે શ્રી કૃષ્ણએ ગાડું તોડી નાખ્યું એવું એમને જ્ઞાન છે. તૃણાવતના સંબંધમાં સ્ત્રીઓને એવું જ્ઞાન છે. હવે જુઓ આ અહીંયા શું કહેવા માંગે છે, સરળતાથી સમજાવું. 5મા અધ્યાયની અંદર નંદ મહોત્સવ, એ નંદ મહોત્સવની અંદર જ્યારે નંદરાયજી વસુદેવજીને મળશે, કંસને કર આપવા જશે, ત્યારે નંદરાયજી વસુદેવજીને એવું કહેશે કે હે નંદરાયજી, હવે તમે ગોકુલમાં તમારે સત્વરે જવું જોઈએ, કારણ કે ગોકુલમાં ઉત્પાત થવાની સંભાવના છે. કારણ કે વસુદેવજી જાણે છે કે આ જે બાળક છે સાક્ષાત ભગવાન છે. એટલે દરેક અધ્યાયમાં કોઈ એક એવા છે કે જે જાણે છે કે આ અલૌકિક લીલા કૃષ્ણએ જ કરી છે. 6ઠા અધ્યાયમાં જ્યારે પૂતનાનો વધ થશે ત્યારે નંદરાયજી જોશે કે જે પૂતનાના જે પાન કર્યું છે ને પૂતનાને જે હણી છે એ બીજું કોઈ નહીં, મારા બાળકે જ એટલે પ્રભુએ જ હણી છે. એના પછી આગળ જ્યારે સકટ ઊંધું પાડશે પ્રભુ, ત્યારે વ્રજના બાળકો ત્યાં જ ઉભેલા અને એ લોકોએ પણ વ્રજવાસીઓને કહ્યું કે આ કૃષ્ણએ જ ગાડું ઊંધું પાડ્યું છે. પણ વ્રજવાસીઓ માનશે નહીં, કારણ કે 3 મહિનાનું બાળક આખું ગાડું કેમનું ઊંધું પાડે. જ્યારે પ્રભુ તૃણાવતને હણશે ત્યારે વ્રજની સ્ત્રીઓ દેખી રહી છે કે પ્રભુ વંટોળિયા જોડે ઉપર ગયા છે અને ત્યાં રાક્ષસનું રૂપ તૃણાવતે લીધું ને પ્રભુએ એનું ગળું ત્યાં દબાયું. તો એ વ્રજની સ્ત્રીઓએ દર્શન કર્યા છે. તો દરેકે પ્રભુએ તો પોતાની બધી લીલા જે છે ખુલ્લી રાખી છે, કોઈકને પ્રમાણ રૂપે રાખ્યા છે કે અમે કઈ ગુપ્ત લીલા નથી કરી, અમારી લીલા તો પ્રગટ છે. પણ એ ભક્તોનો ભાવ એટલો બધો છે કે એમને એ પ્રભુ તરીકે માનતા નથી, પોતાના બાળક તરીકે જ સ્વીકારે છે. સમજ પડી? એટલે અહીંયા મહાપ્રભુજી બધાને પ્રમાણ કોણ કોણે રાખ્યા ભગવાન એને કહી રહ્યા છે. 8મા અધ્યાયમાં ગર્ગ એવા છે, એટલે ગર્ગાચાર્ય મુનિ તો જાણે જ છે કે આ ભગવાન છે, કારણ કે એ તો જાણનાર છે કે ભગવાન એ સાક્ષાત જે બાળક છે એ સાક્ષાત ભગવાન છે. 9મા અધ્યાયમાં યશોદાજી છે, કારણ કે શ્રી કૃષ્ણે એમને વિશ્વ દર્શન કરાયા એટલે યશોદાજી પ્રમાણ બન્યા કે અહીંયા સાક્ષાત ભગવાન છે. પણ એમને પ્રભુએ ભૂલવાડી દીધું, છતાં પણ એમને પોતાના પુત્ર જ જાણ્યા. 10મા અધ્યાયમાં યમલ અને અર્જુન જે બે ગંધર્વ જે વૃક્ષો પડ્યા એમણે ભગવાનની સ્તુતિ કરી એટલે એ પ્રમાણ થયા કે એમને આ બાળકને ભગવાન જાણ્યા કે કારણ કે નારદજીનો શ્રાપ હતો કે જ્યારે કૃષ્ણ અવતાર થશે અને એમનો જ્યારે તમને સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. તો જ્યારે અમે વૃક્ષ યોનિમાંથી છૂટ્યા અને અમારો ઉદ્ધાર થયો તો આ સામાન્ય બાળક ન હોય, આ ભગવાન જ હોય. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં યમલાર્જુન જે છે એ પણ પ્રમાણરૂપ બન્યા. એના પછી કે છે કે 11મા અધ્યાયમાં ઉપનંદને તેવા કહેલ છે, તેમણે શ્રી કૃષ્ણને લૌકિક બાલક જાણ્યા, કારણ કે ભગવાન પ્રાકૃત બાલક થઈને લીલા કરે છે, તેવા પ્રાકૃત બાલક તેમને જાણવા એ કદાપી ખોટું ન થાય તેવું જ્ઞાન હોવાનું અહીં જણાય છે. અને તેવું જ્ઞાન પ્રાપ્ત કરનારને પણ અહીં પ્રમાણ કયા છે. ભગવાન સંબંધી આવા અજ્ઞાન અને અન્યથા જ્ઞાન પણ ભક્તિ કરાવનારા હોવાથી અહીંયા એ પ્રમાણ છે, એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. સમજમાં કદાચ નહીં આવી રહ્યું હોય તો પૂછી લેજો. જો અહીંયા ભગવાને દરેક અધ્યાયમાં પોતાની લીલા પ્રગટ કરી અને પ્રમાણ આપ્યું, પોતે બી પ્રમાણ આપ્યું કે અમે બાલક લૌકિક નથી અલૌકિક છીએ, અને એની સામે કોઈના કોઈ એવા ભક્તને પણ પ્રમાણ રૂપે રાખ્યા કે જેમને ભગવાનને આ અલૌકિક લીલા કરતા જોયા છે, એટલે સામે એ પણ પ્રમાણ બન્યા, એવું મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. હવે આટલું અહીંયા એક બીજો ભાવ વિરામ થયો પ્રમાણનો. હવે એની આગળ એક ત્રીજો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પહેલા અધ્યાય એટલે 5મો અધ્યાય જે છે નંદ મહોત્સવ, એનાથી દેશમાં દોષ હોવાની ભ્રાંતિ શ્રી કૃષ્ણે સ્પષ્ટ રીતે દૂર કરેલી છે, કારણ કે ભગવાનના માર્ગમાં ઘણા વિઘ્નો થાય છે. હવે કહી રહ્યા છે કે 5મો અધ્યાય નંદ મહોત્સવ વાળો અધ્યાય, શ્રી કૃષ્ણ પધારતા નંદે મોટો ઉત્સવ કર્યો તે કહેલ છે. નેસડામાં રહેનારા અજ્ઞાની અને આચાર વિનાના હોય છે. જો મોટે ભાગે ગામડાના લોકો કેવા હોય તો અજ્ઞાની હોય, બહુ સમજ ન હોય અને કોઈ પણ આચાર વિચાર વગરના હોય. મોટે ભાગે કોઈ આચાર પાળનાર ન હોય. હવે ઊંધું થઈ ગયું છે, હવે શહેરના એવા હોય, હવે ગામડાના સારા. અત્યારે આપણને નવાઈ લાગે
કે આપણા કરતા તો ગામડા વાળા સારા હોય, પણ એ સમયમાં મહાપ્રભુજી શું કહે છે કે ગામના એટલે જે પછાત હોય, અશિક્ષિત હોય, બહુ ભણેલા ગણેલા ન હોય એવી પ્રજા એમ. તો જેમ વ્રજવાસીઓ છે કે બહુ કઈ એવું ભણ્યા નથી, બહુ વિદ્વાન નથી, બહુ કઈ જાણનાર નથી, તો એ અજ્ઞાની છે અને આચાર શૂન્ય છે. કારણ કે જો આ તો નંદરાયજી નું કુળ કયું, તો અત્યારે જે પેલા કહેવાય ને કે ગોપાલ માલધારી, આપણી ભાષામાં માલધારી, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય, એમનું કઈ એક ઠેકાણું ના હોય, એટલા જ માટે તો ગોકુળ છોડીને વૃંદાવન ગયા. આપણે એક જગ્યાએથી બીજી જગ્યા એટલી સહેલાઈથી છોડી ન શક્યા, તો માલધારી કે બધા પોતપોતાનું સામાન લઈ અને પછી નીકળી જાય બીજે. તો એમનામાં એટલો બધો કઈ આચાર વિચાર હોય નહીં, છતાં તેમણે શ્રી કૃષ્ણના પધારતા મોટો ઉત્સવ કર્યો, વિદ્વાનો જેવો ઉત્સવ કર્યો. બરાબર. તેથી નેસડામાં દેશના દોષ હશે એવી ભ્રાંતિ આ ઉત્સવથી દૂર કરી. એટલે દેશમાં કોઈ દોષ હશે, જો 5 પ્રકારના દોષ મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા છે, તો આ ધારો કે દેશની એટલે આ નેસડા એટલે ગામડામાં કોઈ દોષ છે, પ્રભુ ગામડામાં પધાર્યા, તો કદાચ કોઈ સ્થળનો દોષ છે, તો એ જે ઉત્સવ કર્યો એ ભૂમિનો ત્યાં પ્રતાપ બતાવ્યો કે પ્રભુ પધાર્યા, તો જયતિ તે ધીકમ ઇન્દિરા સસ્વદત્રહી, તો જે દિવસથી પ્રભુ આપ પધાર્યા છો, જયતિ તે ધીકમ જન્મના વ્રજ, તો જે દિવસથી આપનો આ વ્રજમાં જન્મ થયો છે, ત્યારથી તો અમારા જે લક્ષ્મીજી જે છે એ અમારા વ્રજમાં આવીને વસી ગયા છે, કારણ કે શોભાયમાન બન્યું છે. હું તમને બહુ મજાની વાત કહું, કોઈને દ્રષ્ટિ એવી હોવી જોઈએ, શ્રી ઠાકોરજી જયારે આપણા માથે આપણા ઘરે બિરાજતા હોય, એ સમયે આપણું ઘર જે આપણા ઘરની સ્થિતિ હોય એકદમ ઝાકળ લાગે. અને જે સમયે પ્રભુ કોઈ કારણ વસાત, ચાહે સૂતક હોય કે ચાહે કોઈ બીજા કારણથી જો આપણું ઘર છોડીને બીજે જતા રહે, ક્યાંય બીજે પધારે, તો એ શોભા ના રહે. એ હવે જે ભક્ત હોય ને એ જ જાણી શકે. આપણે ત્યાં જયારે પ્રભુ પધારી જાય ને, એ ઘરને સ્મશાનવત કહ્યું છે મોટા મોટા વિદ્વાનોએ. ખરેખર તો એ ઘરનું જલપાન પણ જે છે એ ત્યાજ્ય છે. જે ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજમાન ન હોય, પહેલાના બાળકો, પહેલાના વૈષ્ણવો એવું કહેતા કે જે ઘરમાં ઊંઘ આવી રહી છે, જે ઘરમાં એટલું મોટું બગાસું ખાધું ને કે આખું વિશ્વના દર્શન થાય એવું, તો જે ઘરમાં ઠાકોરજી બિરાજતા ન હોય એ ઘરની અંદર જે છે એનું જલપાન પણ એના હાથનું કરવું ન જોઈએ, કારણ કે સ્મશાન તુલ્ય થાય. તો હવે પ્રશ્ન એ આવે કે હવે ચલો કોઈ સૂતક આદિ છે તો બરાબર છે, પણ ક્યાંક બહારગામ જવાનું છે અને ઠાકોરજીને પધરાઈને જવાનું છે, તો શું કરવું? તો ક્યારે પણ ઠાકોરજીના ગાદીજી જે છે કે એ રીતે ખુલ્લા ન, એટલે એ રીતે મંદિર જે છે ને, જો બાળકોના ઘરમાં તો કેવું હોય, 1 થી અધિક સ્વરૂપો બિરાજતા હોય, એટલે તમે જોજો ક્યારે પણ મંદિર આખું બંધ કરવામાં ન આવે. કોઈ એક સ્વરૂપ વ્રજમાં પણ પધારતા હોય, જેમ કે હું તમને કહું, આજથી મને વર્ષ 2006 કે 7 કે અથવા 8 કલ્યાણરાયજી અમારે વ્રજમાં પધાર્યા. બરાબર, કલ્યાણરાયજી પ્રભુ વ્રજમાં પધાર્યા, તો કલ્યાણરાયજીની પાસે કપૂરરાયજી અને ગોપીનાથજી, એ 3 એવી રીતે 3 સ્વરૂપ બિરાજે, જેને દર્શન કર્યા હશે. તો કલ્યાણરાયજી ને કપૂરરાયજી પધાર્યા, ગોપીનાથજી તો ત્યાંના ત્યાં જ બિરાજમાન રહ્યા મંદિરમાં જ, અને મંદિરની સેવાનો ક્રમ એ જ પ્રમાણે નિત્ય પ્રમાણે જ ચાલતો રહ્યો. પછી જયારે આખું કલ્યાણરાયજી વ્રજ પરિક્રમા કરીને પધાર્યા 1 મહિનાની, પછી થોડા સમયમાં ગોપીનાથજીને વ્રજમાં લઈને પધરાવ્યા કે ભાઈ એમને તો વ્રજમાં પધરાવાના રહી ગયા, તો ગોપીનાથજી એટલે એક સાથે બધા સ્વરૂપો ન પધાર, પણ એ મંદિરનો ક્રમ છે, એ મંદિરનો ક્રમ છે, કારણ કે ત્યાં તો 1 થી વધારે સ્વરૂપો હોય. જો આપણા ઘરે પણ 1 થી વધારે સ્વરૂપો હોય, તો કોઈ એક સ્વરૂપ લઈને આપણે બહાર જવાય, અને પછી ઘરના મેમ્બરને કહેવું જોઈએ કે ભાઈ આ સ્વરૂપને તમે સાચવી લેજો થોડા દિવસ, બરાબર. પણ હવે એક જ સ્વરૂપ બિરાજતું હોય ને એને લઈને જવાનું હોય, તો ક્યારે પણ પ્રભુને જે ઘર છે એને પ્રભુ વગરનું ન રાખવું જોઈએ. એટલે ત્યાં પછી કોઈ ચિત્રજી આદિ કઈ એ રીતે પધરાઈને ત્યાં પધરાવા જોઈએ, મતલબ એ રીતે જે આખું જે છે ઘર પ્રભુ વગરનું ન હોવું જોઈએ, જે પુષ્ટાયેલા પ્રભુ વગરનું. ઇવન ચરણ સ્પર્શ માટે પણ જે સેવ્ય હોય એવા ચિત્રજી આદિ ઘરમાં હોવા જોઈએ.
નહીતર એની શોભા નાશ થઈ જાય. એ ઘરની જે શોભા છે, જો લક્ષ્મીજી છે ને એ પતિવ્રતા છે. પતિવ્રતા એટલે અત્યારનું કેવું છે કે પતિ ઉત્તરમાં હોય તો પત્ની દક્ષિણમાં હોય, પતિ પૂર્વમાં હોય તો પત્ની પશ્ચિમમાં હોય. એ અત્યારના લક્ષણ છે. પણ પતિવ્રતા કેવી હોય પત્ની કે જ્યાં પતિ હોય ત્યાં જ એ વસે, એના ચરણમાં જ રહે, એની જોડે જ રહે. ચરણ એટલે એની જોડે ને જોડે જ રહે, કે પતિને છોડીને ક્યાંય જાય નહીં, અને પતિ જ્યાં જાય ત્યાં પાછળ એ પણ જતી રહે. તો લક્ષ્મીજી જે છે ને એ પતિવ્રતા છે. એટલે જો પ્રભુ જે સ્થળને છોડીને પધારે ત્યાં લક્ષ્મીજી પણ બિરાજે નહીં. બરાબર. એટલા માટે લક્ષ્મીજી એટલે શોભા, સંપત્તિ. તો પ્રભુ જ્યાં છે ત્યાં જ જે કહેવાય કે ત્યાં જ શોભા છે, ત્યાં જ લક્ષ્મી છે. તો એટલા માટે અહીંયા પણ શું કીધું કે પ્રભુ અહીંયા બિરાજે છે. જ્યારે નંદરાયજીએ ઉત્સવ કર્યો તો ત્યાં અલૌકિક શોભા પ્રગટ થઈ. કારણ કે ત્યાં પ્રભુ પધાર્યા ને, જે ઘરમાં પ્રભુ પધાર્યા, આપણે તમે જ વિચારો કે જે સમયે ઠાકોરજી પુષ્ટાયેલા નહોતા બિરાજતા એ સમયે આપણી સ્થિતિ, અને પ્રભુ પધાર્યા પછી આપણી સ્થિતિ. ઘણાને એવું લાગે કે અમારી મહેનતથી અમે ઊંચા આવ્યા, અમે તો બહુ બધા, મારા છોકરાએ બહુ અમારું ઘર ઊંચું લાવી દીધું. ઘણા એવું બોલે કે આમણે તો ઘણા પત્ની પોતાના પતિ માટે આમણે બહુ મહેનત કરીને ઘર ઊંચું લાવી દીધું. ઘણા માતા પિતાને પોતાના પુત્રો માટે હોય કે અમારા છોકરાઓએ તો ફોરેન જઈને કમાઈ આવ્યા ને ઘર ઊંચું લાવ્યું. અરે જે ઠાકોરજી ધણી બિરાજે છે ને એના એક દિવસ તું પધરાઈ દે ઠાકોરજી, પછી જો તારા કેવી હાલત થાય છે. એ લક્ષ્મીજી ત્યાં આવીને વસ્યા છે. એ લક્ષ્મીજી વસે, જેમને એ લક્ષ્મીના નાથે બધી ચિંતા ઉપાડી લીધી છે. યોગ ક્ષેમ વહામ્યહમ, તારા બધા યોગ ક્ષેમનું વહન હું કરું છું. ત્યાં ભગવાને ભગવદ્ ગીતામાં પણ પ્રતિજ્ઞા કરી છે. પછી ભલે મિશ્રી ધરે દૂધઘર ધરે એની સામે પ્રભુ નથી જોતા. મને પધરાયો છે, મારી સેવા કરે છે, આપણે માગવાનું નથી હોતું, પણ ભગવાનની પ્રતિજ્ઞા છે કે યોગક્ષેમનું વહન હું કરું છું. પણ આપણને શું લાગે કે અમારા છોકરાઓ ફોરેન જઈને ભણ્યા આયા અને નોકરી કરી આયા, અરે એક ક્ષણમાં નસીબ બદલાઈ જશે. એ છોકરાઓ જ્યારે તમારા ઠાકોરજીને જ્યારે ઘરડા ઘરમાં પેલા વાલબંડીમાં પધરાઈ દેશે, પછી એમની સ્થિતિ જોજો, ડ્રિંક ઉપર ચડી જશે ને આખું ઘર બરબાદ થશે. કારણ કે એ એમનું નથી, એ જે બિરાજમાન છે ને માથા ઉપર, એના કારણે આ બધી શોભા છે. જે ક્ષણે એમને બીજે પધરાવશે તમારા ગયા પછી, એ જ ક્ષણે જે છે એ બધી જ શોભા નષ્ટ થઈ જશે. બરાબર. આ તમે જો ઘણા બધા ઉદાહરણો તમે પોતે બી જોયા છે, બધાએ જોયા છે, મારે હવે વર્ણન નથી કરવા. તો એટલે ક્યારે એવું ન માનવું કે એ તો છે, એ નિમિત્ત બન્યા છે, પણ ખરેખર ઘર કોણ ઊંચું લાવ્યું છે કે જ્યારથી આપ અમારા વ્રજમાં અમારા ઘરમાં પધાર્યા છો ત્યારથી અમારી શોભા થઈ છે. બરાબર. એ જ સત્ય છે. તો એટલા જ માટે છોકરાઓને બધા જ શિક્ષા આપવી, પણ સેવાની શિક્ષા ખાસ આપી કે અમે હોઈએ ન હોઈએ, અમારા પછી સેવાનો ક્રમ ચાલુ રહેવો જોઈએ. અને સમજાવવું જોઈએ કે જે ક્ષણે તું આમને પધરાવીશ એ ક્ષણ પછી તારી જવાબદારી કોઈના માથે નહીં રહે. અત્યારે તો તું બ્લેમ કરવો હોય તો આમને કરી શકીશ કે ભાઈ અમારા માથે આપ બિરાજો છો, અમને આવી સ્થિતિ કેમ, પછી કોને કહેવા જઈશ? પછી તો મંદિર બધે અલગ અલગ જગ્યાએ જઈને માથા ટેકવા પડશે, પણ એ કઈ તારા માથે નથી બિરાજતો, એ કોઈ બંધાશે નહીં. અત્યાર તો તારા માથે બંધાઈને બિરાજે. તો એટલા માટે અહીંયા પણ નંદરાઈજીએ ઉત્સવ કર્યો એટલે નેસડામાં દેવ સસે એવી ભ્રાંતિ આ ઉત્સવથી દૂર થઈ છે. હવે બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણથી જ જે નાશ કહેલ છે, ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણથી જ નાશ કયો છે. એક મિનિટ. હા, એટલા માટે અહીંયા કે પ્રમાણના ચોથા એટલે 8મા અધ્યાયમાં ભગવાનના નામનું મહાત્મય જણાવેલું છે અને બાળ લીલાઓનું વર્ણન કરેલું છે. આ લીલા ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન કરનારી છે. 9મા અધ્યાયમાં યશોદા શ્રી કૃષ્ણને દામણાથી બાંધવા પ્રયાસ કરે છે અને ઘરના સર્વ દામણા એટલે જે દોરડા સાધવા છતાં પણ પ્રભુ બંધાતા નથી, પરંતુ પાછળથી કૃપા કરી પોતાની મેળે બંધાય છે. તેથી એમ જણાવ્યું છે કે ભગવાન કેવલ ભક્તિને વશ થાય છે. એટલે ભગવાન જે છે એ કેવલ અને કેવલ ભક્તોને વશ છે, ભક્તિને વશ છે. છેલ્લા અધ્યાયમાં જો આ કાલે કોઈએ કીધું હતું ને કે ધર્મી સ્વરૂપ કેમ,
છેલ્લા અધ્યાયમાં જે કહ્યું છે કે ગોકુલમાં સર્વ ભક્તોને પ્રપંચનું સંપૂર્ણ વિસ્મરણ કરાવી દીધું અને સર્વ વ્રજ ભક્તોની આસક્તિ ભગવાને પોતાનામાં કરાઈ અને ભગવાનની અંદર એમની નિષ્ઠા થઈ, એટલા માટે ત્યાં ધર્મી સ્વરૂપનું વર્ણન આવ્યું. છેલ્લા અધ્યાયમાં એવું વર્ણન આવશે કે હવે જે છે બધા જ વ્રજવાસીઓની મનઃસ્થિતિ ભગવાનમાં સિદ્ધ થઈ ગઈ અને ભગવાનની અંદર જ એમનું ચિત્ત જે છે એ ચોંટી ગયું, એટલા માટે એ ભગવાને પોતાની આસક્તિ એમનામાં સિદ્ધ કરાવી દીધી. તો એટલા માટે અહીંયા જે કહ્યું છે કે જે છેલ્લો અધ્યાય છે એની અંદર ધર્મી સ્વરૂપનું વર્ણન કરેલું છે. તો આ રીતે તત્વાર્થ દીપ નિબંધ જે છે એ શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર કૃપા કરીને આ અધ્યાયોનું ચિંતન કરાવ્યું. હજી આપણે કાલે આની ઉપર એક આખો લેખ છે તામસ પ્રમાણ પ્રકરણનો, એનું હજી થોડુંક, ભલે આ ફરીને ફરી બધું રિપીટ થશે, પણ આપણે હજી એકવાર ફરીથી આખું આ જે લેખના દ્વારા પણ ચિંતન કરી લઈશું અને એના પછી આપણે મૂળ અધ્યાય નંદ મહોત્સવનો એની અંદર પ્રવેશ કરીશું. આજે કદાચ થોડું અઘરું લાગ્યું હશે, પણ ચિંતા કરવાની નથી. ફરીથી હું રિપીટ કરી દઉં છું જે સંક્ષિપ્તમાં જે સમજવા જેવું છે. તો સૌથી પહેલા કીધું કે આ જે તામસ પ્રમાણ પ્રકરણ કયું છે, આ જે અધ્યાય 5 થી લઈને 11, તો એને પ્રમાણ કેમ કીધું, શ્રી મહાપ્રભુજી પ્રમાણ કેમ કહે છે? તો એના માટે પહેલા તો એવું કીધું કે ભગવાને દરેક અધ્યાયમાં એવું પ્રમાણ આપ્યું છે કે અમે લૌકિક બાળક નથી. બરાબર, એનું આપણે ચિંતન કર્યું. દરેકે દરેક અધ્યાયમાં ભગવાને પ્રમાણ આપ્યું કે અમે લૌકિક બાળક નથી, એટલા માટે પણ પ્રમાણ. પ્રમાણ એટલે સાબિતી, બરાબર, તર્ક. એવું ત્યાં સાબિતી આપી કે અમે પ્રમાણ ત્યાં આપ્યું કે અમે લૌકિક બાળક નથી, આ સાક્ષાત પુરુષોત્તમ છે. એના પછી પ્રમાણ રૂપ જે ભક્તોને કયા, ભગવાને જ્યારે એ લીલા કરી ત્યારે કોઈના કોઈ એવા ભક્તો પણ સામે ઉપસ્થિત રહ્યા. ભગવાને એકાંતમાં ગુપ્ત રીતે નથી કરી લીલા, બધાને દેખતા કરી છે કોઈના કોઈ ભક્તની, એટલે એ ભક્તને પણ ત્યાં પ્રમાણ કયા કે એ પણ સાબિતી છે, એમની પણ સાક્ષી છે. અહીંયા સાક્ષી રૂપ છે કે અહીંયા ભગવાન જે છે એ પ્રાકૃત બાલક નથી, સાક્ષાત ભગવાન છે, આ કોઈ સામાન્ય બાલક નથી. બરાબર, એટલે એટલા માટે પણ એમને ત્યાં પ્રમાણ કયા. અને બીજું, અહીંયા દરેક અધ્યાયની અંદર જેની જે વિશેષતાઓ છે કે ભાઈ ત્યાં નંદ મહોત્સવ થયો તો આવા દેશમાં પણ પ્રભુએ ઉત્સવ કરાયો. જો હું અત્યારે નામ તો નહીં લઉં, મને તો ઘણા બધા વૈષ્ણવો જોડે વાત ઘણી વાર થતી હોય. અત્યારના પણ સમયમાં ઘણા એવા બધા દેશો, મલેચ્છ દેશોમાં રહે છે, મલેચ્છ દેશોમાં પણ રહેનારા છે, આપણા સત્સંગમાં જ જોડાય છે. પણ એવા વૈષ્ણવોની પણ જ્યારે હું વાતો સાંભળું કે પ્રભુએ એવી એવી અનુકૂળતા કરી આપી છે મલેચ્છ દેશમાં પણ, કે એમને માટે પણ પ્રભુ બિરાજે છે, સેવા વિસ્તાર કરે છે. માઇક કોઈનો તો ગમે તેવો દેશ હોય પણ જો અલૌકિક જીવ હોય તો પણ પ્રભુ એને છોડતા નથી. 252 ભગવદ્યની અંદર એક ભગવદ્ય જે છે કાબુલમાં રહેતા, કાબુલ એટલે અત્યારનું પાકિસ્તાન, બરાબર. અત્યારે તો આપણને અત્યારે પણ વિચારતા થોડુંક પાણી છૂટી જાય, એ સમયે પણ એ મલેચ્છ દેશ હતો. તમે વિચારો, જો મહાપ્રભુજીની એક બીજો પ્રતાપ કહું, જો 500 વર્ષ પહેલા તો ભારત પાકિસ્તાનના કે એવા કોઈ ભાગલા નહોતા, બરાબર ને, આખો એક જ દેશ હતો, બરાબર. બધા, બાંગ્લાદેશ પણ અલગ દેશ નહોતો, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, પછી ઇવન ભૂટાન છે, બધા એક અખંડ ભારત હતું, બરાબર છે કે નહીં? હું ખોટું નથી બોલતો ને? બધા એ ઇતિહાસ વાંચ્યો હશે. આ તો બધું અંગ્રેજોએ દેશ આઝાદ કર્યો 1947, એના પછી પાકિસ્તાન જુદું થયું, એના પછી ઇન્દિરા ગાંધીના સમયમાં બાંગ્લાદેશ જુદો થયું, ભૂટાન અલગ થયું, બધા અલગ થયા ધીરે ધીરે. ઇવન મ્યાનમાર જે છે ને, બર્મા, એ પણ અખંડ ભારતનો જ એક ભાગ હતો બહુ પહેલાના સમયમાં, એટલે ઇવન મહાપ્રભુજીના સમયમાં પણ હોઈ શકે. તો વિચાર કરો, મહાપ્રભુજીએ જે આખી પરિક્રમા કરી, બરાબર, આખી જે પરિક્રમા કરી એ બધા જ સ્થળો કેવલ ભારતમાં જ છે. મહાપ્રભુજી એ સમયે પણ પાકિસ્તાન નથી ગયા કે જ્યારે એ ભારતનો જ ભાગ હતો,
એ સમયે પણ એ બાંગ્લાદેશ નથી ગયા, કે એ સમયે પણ એ ભારતનો જ ભાગ હતો. ત્યારે તો કઈ અલગ દેશો થોડા હતા. ખ્યાલ આવે છે ને? 500 વર્ષ પહેલાની વાત કરીએ તો કોઈ પણ બેઠક એવી નથી કે જે કાબુલમાં હોય કે પાકિસ્તાનમાં જતી રહી હોય. એવી કોઈ જ બેઠક નથી. 84 બેઠકો બધી જ ભારતમાં બિરાજ છે. બરાબર, એવી કોઈ જ બેઠક નથી કે જેમાં કોઈ ગમે એટલા દેશો જુદા પડ્યા ભારતમાંથી, પણ એવી એક પણ બેઠક નથી કે જે સ્થળ ત્યાં ગયું હોય કે પેલા દેશમાં જતું રહ્યું કે બાંગ્લાદેશમાં જતું રહ્યું. એનું પ્રમાણ પણ શ્રી વલ્લભાખ્યાનમાં આપણે બીજા વલ્લભાખ્યાનમાં જ જોયું કે સિંહ મગધ મારું સુર સિંધ તે તામસના અગહર્યા પરતાપ પદર જગંધ. એટલે જેટલા પણ તામસ દેશો હતા એ બધાને ત્યાં મહાપ્રભુજી પધાર્યા નહીં, પણ ત્યાં દૈવી જીવો હતા તો પોતાના ચરણ રેણુની ગંધ માત્રથી જ ઉદ્ધાર કર્યો, પણ આપ પધાર્યા નહીં. વિચાર કરો, 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ જાણ્યું કે આ મલેચ્છ દેશ છે. બરાબર, તો એવા સમયમાં પણ જયારે એ કાબુલમાં પેલા વૈષ્ણવ માધવદાસ રહેતા તો એમને પણ ત્યાં શ્રીનાથજી ઘર બેઠે દર્શન દેતા. આવે છે ને વાર્તાજી, વાંચ્યા હશે 252 ભગવદીના, બધા બહુ જાણકાર જ છે. 84-252 તો અમે બહુ બધી વાર વાંચી લીધા. બરાબર, તો એ જાણતા જ હશે. તો ત્યાં માધવદાસ કાબુલ કે તો એ કાબુલમાં પણ શ્રીનાથજીને ત્યાં ઉપરણો ફેરવ્યો તો કોઈએ પૂછ્યું કે આ શું કર્યું? કે શ્રીજી પધાર્યા છે, એમના મુખ ઉપર રજ લાગી છે, એ પહોંચી. તો કોઈને એ વૈષ્ણવ થયું કે અહીંયા થોડા શ્રીજી દર્શન આપી આવ્યા મલેચ્છ દેશમાં. તો કીધું કે શૃંગાર ધર્યા છે. તો બધા શૃંગાર બોલ્યા અને એમણે એ સિટીસ લખી દીધા પેલા વૈષ્ણવે, અને શ્રીજી દ્વાર જઈને મેળવ્યા કે આ તિથિએ કયા શૃંગાર ધર્યા હતા, તો એ જ શૃંગાર નીકળ્યા. અત્યારે તો ઘણાને સ્વપ્નમાં દર્શન થઈ જાય, ઘણાને ખબર નહીં કયા કયા અનુભવો થઈ જાય, પણ પછી પૂછીએ કે શું હતું, પણ કશું મેચ ના થાય. કારણ કે અત્યારના જે છે અત્યારના ને એ જે અસલી અને નકલી, જે સાચા હોય ક્યારે પોતાનો ભાવ ક્યાંય પ્રગટ કરે નહીં. બરાબર, તો અસલી એ અસલી, નકલી એ નકલી. અત્યારે તો ઘણાની કોઈના પર બોલી નથી રહ્યો, પણ એવા પણ મને તો મળ્યા છે પ્રભુની કૃપાથી. એવી રીતે જાણે કુંજ નિકુંજોની વાતો કરે કે હમણાં જ અડધો કલાક પહેલા ત્યાંથી જ આયા છે. એવી વાતો કરે કે કુંજમાં તો આમ છે ને તેમ છે, નિકુંજમાં તો હવે મારે તો શું મહાપ્રભુજીની કૃપાથી હવે શું હું કોઈ જાતે ના કહું. મેં કીધું ઓહો, હમણાં જ તમે અડધો કલાક પેલા લટાર મારીને આયા લાગો છો. એટલે એવા લોકો છે ને, ખરેખર પુષ્ટિ માર્ગમાં કહો કે જે પ્રભુની ઈચ્છા છે. બહુ રત્ના વસુંધરામાં બહુ રત્નો હોય, એટલે નંગો પણ બહુ હોય અને રત્નો પણ બહુ હોય. રત્ન એટલે સાચા ભગવદીઓ અને નંગો એટલે નંગ જેવા. તેવા નંગ પણ બહુ મળે અને રત્ન પણ બહુ મળે. તો એવી બધી જબરજસ્ત ફેંકમ ફેંક કરે ને, હું તો બધાની સાંભળું વાતો, મને સાંભળવાની બહુ. મને એમાંય જો કોઈ વ્રજમાં જઈને આવે ને ત્યાં તો ઓહો, મારા લાલા એ તો આવી લીલા કરીને, મારા લાલા એ તો તેવી. પછી પૂછે ને કે તમારા ઠાકોરજીને પધરાઈને ગયા હતા, તો કે ના એવું બધું સાથે લઈને કોઈ થોડું જાય, તો ઘરમાં જ હતા, અમે જઈ આયા વ્રજમાં. બરાબર, એટલે ઠાકોરજીમાં રત્તીભર પ્રેમ તો હોય ને. પાછા કે મારા લાલા એ તો આ લીલા કરીને, મારા લાલા એ તો, અને લીલા હોય કેવી હોય કે હું તો પડી હતી ને તોય મને પ્રભુએ વ્રજ પરિક્રમા કરાવી ને મને તો વાગ્યું તું તોય મટી ગયું. કોઈ પ્રભુએ પોતાના દર્શન આપ્યા એવી તો ક્યારે આકાંક્ષી, એવો તો સ્વપ્નમાં આવી જ બધી લીલાઓ હોય એના લાલાની, કે તું પડી હતી તો તને વાગે નહીં, તારા ઢીચણના દુખાવા જતા રહે ને, એવી બધી લીલાઓ. એટલે એવા નંગ જેવા હોય અમુક બધા, અને અમુક રત્ન જેવા પણ હોય, પણ એ ક્યારે પોતાનો અનુભવ પ્રગટ ના કરે. એટલે બંને પ્રકારના. બહુ રત્ના વસુંધરા એટલે પૃથ્વી, ધરતી. ધરતી છે બહુ રત્નોથી ભરેલી છે, એટલે બહુ નંગોથી પણ ભરેલી છે. એટલે આપણને કોઈ મળે તો આપણને ઓળખતા આવડવું જોઈએ કે આ રત્ન છે કે આ નંગ છે. બરાબર, એટલે એ પ્રમાણેનું સમાધાન કરવા. પછી આપણે જ નંગમાં ના હોવા જોઈએ પાછા, એ બી છે. એટલે આપણે બી પાછા આપણે આપણી કેટેગરી પણ જોઈ લેવી કે આપણે રત્નમાં છીએ કે નંગમાં છીએ. એટલે મને જો બહુ મોટી જે વાતો કરતા હોય ને, એની વાતો સાંભળવાની મજા બહુ આવે. ખરેખર બહુ મજા આવે મને. પણ ખબર પડી જ જાય મહાપ્રભુજીની એટલી કૃપા છે કે આ સાચું બોલે છે કે ખોટું. એટલી મહાપ્રભુજીએ કૃપા કરી છે કે ખબર પડી જાય છે. હવે બધાને ના પડે, પણ મહાપ્રભુ મને તો ખ્યાલ આવી જાય છે. તો
વાત હતી. હા, એટલે મૂળ જે છે કે એ હતું કે અહીંયા કોઈ પણ દેશ છે કે જ્યારે ગોકુલ જેવો ત્યાં જે છે કે જ્યારે પ્રભુ નથી પધાર્યા ત્યારે તો એ કેવલ ગામ છે, જે લોકો છે અશિક્ષિત છે, બરાબર, અને આચાર વિચાર શૂન્ય છે, છતાં પણ જે છે કે પ્રભુએ ત્યાં એમના મનમાં મોટો ઉત્સવ કરાવ્યો. તો એ પણ પ્રભુનું અસાધારણ કાર્ય છે. પૂતનાને મારી એ પણ અસાધારણ કાર્ય. એ રીતે જેટલા પણ અસાધારણ કાર્ય અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યા છે. તો આ રીતે આપણે તામસ પ્રમાણ પ્રકરણ જે છે એના તત્વાર્થ દીપ નિબંધનું ચિંતન કર્યું. બરાબર. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ ચિંતન હોય તો કહો. હજી આપણે કાલે ફરીથી એકવાર આનું આ જ ભલે બધું ફરીથી રિપીટ કરીશું બંને દિવસનું.